ઝારોલા હાઈસ્કૂલ દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરતા વિદ્યાર્થીનું તેના ગામમાં જઈને સન્માન કરાયું। જો સારા કાર્ય કરવા બદલ વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થી વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરાતો હોય છે। સુબ્રમણ્યમ અય્યર જેવા શિક્ષકે બારીમાંથી વિમાન જોતા વિદ્યાર્થીને એરપોર્ટ પર લઈ જઈને વિમાન બતાવ્યું તો એ વિદ્યાર્થી ભવિષ્યમાં વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બન્યા। આ જ રીતે જો દરેક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને તેમના સારા કાર્ય બદલ સતત પ્રોત્સાહન આપે તો વિદ્યાર્થીને શાળાએ આવવું પણ ગમે અને અભ્યાસમાં પણ રસ જાગે। આ બાબતને આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલના તમામ શિક્ષકોએ આત્મસાત કર્યું છે। શાળામાં દર માસે નક્કી કરેલ માપદંડમાં દરેક વર્ગમાંથી સૌથી શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તે વિદ્યાર્થીને સ્ટાર આપીને સન્માનિત કરવામાં આવે છે તેમજ શ્રેષ્ઠ કાર્ય કરતા ગુરુજીને પણ સન્માનવામાં આવે છે। જો કોઈ વર્ગમાં કોઈ વિદ્યાર્થી તે વર્ગમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકોના માપદંડમાં શ્રેષ્ઠ નીવડે તો તે વિદ્યાર્થીને તે જે ગામમાંથી આવતો હોય તે ગામમાં જઈને તેના માતા પિતા તથા ફળિયાના લોકોની ઉપસ્થિતિમાં સ્ટાર આપીને સન્માનવામાં આવે છે। તાજેતરમાં નવેમ્બર માસમાં બધા શિક્ષકોના માપદંડમાં ધોરણ 9 અના વડેલી ગામના જૂની પંચાયત પાસે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા વિદ્યાર્થી પૃથ્વીરાજ જયેન્દ્રસિંહ ડાભી પ્રથમ સ્થાને રહેતા તે વર્ગમાં ભણાવતા શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી શાળા છૂટ્યા બાદ વડેલી ગામમાં વિદ્યાર્થીના ઘરે ગયા હતા અને તેના ફળિયાના લોકો તેમજ માતા પિતાની હાજરીમાં વર્ગ શિક્ષિકા શ્રીમતી કૃતિકાબેન પટેલે તેમને સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા। પ્રથમ પરીક્ષામાં ગણિતમાં 50માંથી 50 માર્ક્સ મેળવનાર અને ખૂબ જ નમ્ર તેમજ આદર્શ વિદ્યાર્થી પૃથ્વીરાજ ડાભીની સારી બાબતોને શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે ઉપસ્થિત તમામ ગ્રામજનોને જણાવી હતી। આચાર્યશ્રી તથા શિક્ષકોએ વિદ્યાર્થી તથા તેમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી। પોતાના સંતાનને ફળિયાના લોકોની હાજરીમાં આચાર્યશ્રી અને શિક્ષિકાએ ઘરે આવીને સન્માનિત કરતા માતા પિતાના ચહેરા પર ખૂબ જ ખુશી છવાઈ હતી। તેઓએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો।